સ્ટોક સ્પેસિફિક સમજી લઈએ કયા કયા સ્ટોક્સ આજે ફોકસમાં રાખવાના છે. સીધા જઈશું મારા સહયોગી યોમિત પાસે. ભાઈ ગુડ મોર્નિંગ, શું લાગી રહ્યું છે આજે કયા કયા સ્ટોક્સ ફોકસમાં? ગુડ મોર્નિંગ. યસ, જેમ આપણે જોયું છે કે ઘણા દિવસોથી આપણને એક સિઝન જોવા મળી રહી છે બ્લોક ડીલની, જેમ આજે પણ આપણને એવું જ કંઈક જોવા મળી રહ્યું છે કે ઘણા દિવસથી આપણે જોયું છે કે પ્રમોટર કાં તો ઓવરસીઝ ઇન્વેસ્ટર હોય કે ધીરે ધીરે માર્કેટ હાઈ ઉપર છે તો એમના દ્વારા આપણને એક એમનો જે હિસ્સો છે ઓછો કરતા જોવા મળે છે. સેમ આજે આપણને બે કંપનીમાં એવી એક્શન જોવા મળી શકે છે. એક CSB બેંક છે કે જેમાં ₹595 કરોડની આપણને બ્લોક ડીલ જોવા મળી શકે છે, અને જે ઇન્વેસ્ટર છે FIH ઇન્વેસ્ટર કે જે 9.72% હિસ્સેદારી તેમની અહીંયાથી ઓછી કરતા જોવા મળી શકે છે, અને એમની જે ફ્લોર પ્રાઇસ જે છે જે ₹352 પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે, અને બ્લોક ડીલ દ્વારા 1.68 કરોડ શેર અહીંયાથી તેમના દ્વારા વેચવામાં આવી શકે છે. અને જે ગઈકાલની જે કિંમત હતી એનાથી 1% ડિસ્કાઉન્ટ ઉપર આપણને એક ડીલ થતી જોવા મળે છે, અને ડીલ થશે એના બાદ FIH ઇન્વેસ્ટર છે એમના સાથે 40% હિસ્સેદારી આપણને જોવા મળશે. એટલે CSB બેંક આજના દિવસે રડાર પર રાખીશું. જે બાદ નેક્સ્ટ હું વાત કરવા માંગીશ આર્જિયન કેમિકલ. એમાં પણ આજે આપણને એક બ્લોક ડીલ જોવા મળી શકે છે જે ₹819 કરોડની બ્લોક ડીલ થવા જઈ રહી છે, જે ઇન્ડિયા રિસર્જન્સ ફંડ અને પિરામલ નેચરલ ફંડ આ બે કંપની છે કે જે તેમની હિસ્સેદારી અહીંયાથી વેચતા જોવા મળી શકે છે. બ્લોક ડીલ દ્વારા તેઓ કુલ 10.13% હિસ્સો અહીંયાથી તેઓ વેચતા જોવા મળી શકે છે, અને આની જે ફ્લોર પ્રાઇસ છે જે ₹655 પ્રતિ શેર અહીંયાથી આપણે જોવા મળી શકે છે, અને આ પણ જે ગઈકાલની જે બંધ ભાવ હતો એનાથી 5.3% ડિસ્કાઉન્ટ ઉપર આપણને એક ફ્લોર બ્લોક ડીલ થતી જોવા મળી શકે છે. એટલે CSB બેંક અને આર્જિયન કેમિકલ આ બંનેમાં આપણને બ્લોક ડીલ રિલેટેડ એક એક્શન જોવા મળી શકે છે. જે બાદ નેક્સ્ટ હું ડૉક્ટર રેડ્ડીસની વાત કરવા માંગીશ કે ડૉક્ટર રેડ્ડીસ આજે આપણે નજર પર કેમ રાખીશું, કારણ કે એમણે જે હેલિયોન PLC સાથે તેઓ એક કરાર કર્યા છે, અને આ જે નિકોટિન નેલ અને રિલેટેડ બ્રાન્ડ છે કે જેને ખરીદવા માટેનો સ્પેસિફિક આ કરાર છે, અને આ જે નિકોટિન એન્ડ રિલેટેડ જે બ્રાન્ડ છે એને 50 કરોડ પાઉન્ડમાં તેઓ અહીંયાથી ખરીદવા જઈ રહ્યા છે. અને આ જે નિકોટિન રિપ્લેસમેન્ટ થેરેપી છે એ દુનિયાની સૌથી બીજા નંબરની એક ગ્લોબલ બ્રાન્ડ છે. એટલે અહીંયાથી એક પોઝિટિવ સમાચાર કહેવાય ડૉક્ટર રેડ્ડીસ માટે, કારણ કે આ કરારથી તેમના જે OTC પ્લેટફોર્મ છે એ કંપની પાસે એક આવતું જોવા મળશે, જેના કારણે ડૉક્ટર રેડ્ડીસની આવકમાં પણ ધીરે ધીરે આવતા સમયમાં આપણને એક વધારો જોવા મળી શકે છે. જે બાદ નેક્સ્ટ હું તમને નજર કરવા માંગીશ JSW એનર્જી, કે એમની જે પેરેન્ટ કંપની છે JSW નિયો એનર્જી કે જેમણે SCCI અને GUVNL સાથે PPA કર્યા છે, એટલે કે પાવર પરચેસ એગ્રીમેન્ટ કર્યા છે. SCCI એટલે હું તમને જણાવું કે સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, અને સેકન્ડ આપણે વાત કરીએ ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ. આ બે છે કે જેમની સાથે તેઓએ અરાઉન્ડ 1325 મેગાવોલ્ટના રિન્યુએબલ પ્રોજેક્ટ માટે તેઓ અહીંયાથી પાવર પરચેસ એગ્રીમેન્ટ કર્યા છે. એટલે JSW એનર્જીમાં પણ આપણને એક એક્શન જોવા મળી શકે છે. જે બાદ નેક્સ્ટ આપણે KEC ઇન્ટરનેશનલ પર તમને નજર કરવા માંગીશ કે KEC ઇન્ટરનેશનલમાં એક તો T&D એટલે કે ટ્રાન્સમિશન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન અને કેબલ સેગમેન્ટ માટે 1025 કરોડનો તેમને એક ઓર્ડર મળ્યો છે. એટલે અહીંયા ધીરે ધીરે અહીંયા પણ કંપનીની ઓર્ડર બુક અહીંયા આપણને મજબૂત થતી જોવા મળી રહી છે. એટલે KEC ઇન્ટરનેશનલ બાદ અદાણી પોર્ટ્સમાં એક સારા એવા સમાચાર આવ્યા છે કે S&P ગ્લોબલે તેમનો જે આઉટલુક છે એ જે સ્ટેબલ હતો જેની જગ્યાએ અપડેટ કરીને તેઓએ પોઝિટિવ કર્યું છે, અને BBB- ના તેઓ અહીંયાથી રેટિંગ આપ્યા છે. એટલે અદાણી પોર્ટ્સમાં એક પોઝિટિવ સમાચાર આપણે ગણી શકાય છે. જે બાદ લાસ્ટ હું તમને કહેવા માંગીશ સુપ્રીમ ઇન્ડસ્ટ્રી અને ઇન્ડિયા સિમેન્ટ આજે નજર પર રાખીશું. સુપ્રીમ ઇન્ડસ્ટ્રીમાં જે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન છે તેમના તરફથી 10 કિલોગ્રામના જે કમ્પોઝિટ LPG સિલિન્ડર માટે કુલ ₹55 કરોડનો ઓર્ડર મળ્યો છે. એટલે અહીંયા પણ સુપ્રીમ ઇન્ડસ્ટ્રી માટે અહીંયા એક સારા એવા સમાચાર છે. જે બાદ ઇન્ડિયા સિમેન્ટ જે ગઈકાલે આપણે જોયું હતું કે સારો એવો ટ્રેન્ડિંગમાં તો 15% સારી એવી મૂવ આપણને અપસાઇડ જોવા મળી હતી. જે બાદ હવે આજે પણ આપણને એક એમાં એક્શન જોવા મળી શકે છે, કારણ કે ઓગસ્ટ સિરીઝથી F&Oમાંથી એ કંપની બહાર જઈ રહી છે. એટલે આ એક આપણને એક સમાચાર છે ઇન્ડિયા સિમેન્ટમાં આજે આપણને એક એક્શન થતી જોવા મળી શકે છે. એટલે આ દરેક એક સ્ટોક છે કે જેમાં આજે આપણને ન્યૂઝ સ્પેસિફિક આપણને એક એક્શન જોવા મળી શકે છે. ઓવર ટુ યસ.